કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 123 પૂરું. ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં. અવગુણ આવે તો આપણે ભગવાનના ભક્ત નથી. બરાબર ને? અવગુણ એટલે શું કહેવાય? બસ મારે તમારે ભળતું ન હોય એટલે હું કહું આ સામે આવા છે, ઓલા ભાઈ આવા છે. હા, બરાબર. શેને લઈ? આપણા સ્વભાવને લઈ. અવગુણ છે લેવો એ અવગુણ ન કહેવાય. નથી અને લેવો એ બસ મારું કયું કરતા નથી એટલે બધા બગડી ગયા એમ ને. હા, આપણું કયું કરે એ બધા ડાયા, આપણું કયું કરવું ન કરે બધા ગાંડા. એમ નહીં. ગાંડા છે ને ગાંડા જ કહેવાય કયું કરે તોય, અને ન કયું કરે તો ડાયો એ ડાયો જ કહેવાય. એટલે સ્વામી કહે ભગવાનના ભક્તના અવગુણ આવતો હોય આપણે જોઈ લેવાનું કે આપણે ભગવાનના ભક્ત નથી. ભગવાનનો ભક્ત હોય એને કોઈ જ એનો અવગુણ આવે નહીં. મહારાજ લખ્યું જેના થકી જેને સ્વાર્થ થતો હોય એનાથી કોઈ એને અભાવ આવે નહીં. આવે ચોર છે, ચોરી કરવા જાય, બધું લઈ આવે છે, અને સગાવાલા ના જે ઘરના કુટુંબી એને અવગુણ આવે નથી આવતો. મહારાજ જેના થકી મોક્ષ સ્વાસ્થ્ય શીર્યો ને એનો અવગુણ આવે નહીં. આ થકી મારું કલ્યાણ થાય ને આ મારા મોક્ષના દાતા છે. એટલે મહિમા જ્ઞાનયુક્ત સમજાય તો ત્રણ કાગા સબતન ખાઈયો સુન સુન ખાઈયો માંસ દો નેત્ર મત ખાયો મેરે પીયું એસે કે દેખ આંસ. ગોપીઓ બેભાન થઈ ગઈ, કાગડા મીડા શરીરને ઠોલવા, બટકા ભરવા. તો એટલું કીધું કે બધું ખાઈ જવું પણ બે આંખ્યું નહીં ખાતા. શા માટે? આંખ્યું છે ને તો ભગવાનના દર્શન થાય. કાગા તબસન ખાઈયો સુન સુન ખાઈયો માંસ દો નેત મત ખાયો મેરે પીયો દેખે કી આસ. આંખ્યું છે ને તો ભગવાનના દર્શન થાય, બધું ખાઈ જાવ. એટલે કાર્યને 9માં લખ્યું ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં. રીસ સડે નહીં અને કોઈ દિવસ આટી બંધાય નહીં. કારણ શું છે? સ્વભાવ. સ્વભાવ છે એટલે થાય. સ્વભાવ છોડી દઈએ એટલે પૂરું થઈ ગયું. આ દુનિયાની અંદર દુઃખમાં દુઃખ કયું છે મહેતાજી? એ તો છે જ. મનનું ધૈર્ય ન થાય. ઓલું તો છે, સમજ્યા? એ તો છે. મનનું ધૈર્ય ન થાય ને, એ મનનું ધૈર્ય થાય તો મોજમાં આવી જાય. વાહ! અને ધૈર્ય ન થાય ને તો પછી કેવો થાય? અગત્યને કોજો ઢીલો ઢ. સોમાહું કા પાપડ જોઈએ ને કેવો હોય? અડદના પાપડ હોય ને સોમાહમાં એ તાને તૂટે જ નહીં. રબર જેવો થઈ જાય. રબર આવો. બ્રહ્માનો દ્રષ્ટાંત છે એમાં જોયું એટલું ફેર છે જે વેર વર્તી આળસી જાય. ક્યાં થયો? ગોપાલ યોગી પાસે જોયું ને. શંખ વગાડ્યો મહારાજે ગોપાલ યોગી. કોઈ એમ કે કોઈ કે મહારાજે કહેવાથી ગોપાલ યોગીએ શંખ વગાડ્યો. સમજ્યા ને? એ ગોપાલ યોગી હું તો બહુ વગાડું છું. મારે કંઈ એ નખો અત્યારે વગાડો. મહારાજને કહેવાથી શંખ વગાડ્યો ને અને હિંસક પ્રાણી બધા વહી ગયા. આ જોઈ વાહ!
ખાલી એના કહેવાથી મેં વગાડ્યો તો ભગવાન એને વગાડ્યો હોત તો કેટલું થાત. આ મહિમા સમજાણો. ગોપાળ યોગીને ભગવાન આ મહિમા સમજાણો. એના ઉપર તેને ભગવાન પણ નિશ્ચિત થયો. હિંસક પ્રાણી હદ છોડી ચાલ્યા ગયા. જેટલામાં અવાજ સંભળાવો એટલામાં એટલે બધા પ્રવક્તા બધા કહેતા હોય ને સભા સંચાલન, મારો અવાજ આવે છે ને ત્યાં સુધી બધા સાંભળી સભામાં બેહો કે અવાજ સંભળાય છે કે નહીં એમ કહેતા કે નહીં? કોણ પ્રવક્તા? વક્તા નહીં. હા ભાઈ વક્તાને કહેતા નહીં, સભા સંચાલક. અને સભા ચાલુ થઈ ગઈ છે, જે ભક્તોજનો હોય મારો અવાજ સંભળાય ત્યાં સુધી બધા સભામાં હાજર થઈ જાઓ. આનંદ સ્વામી બરાબર ને? એમાં કેટલાક માને કેટલા ન માને એવું હોય ને. બોલો, ખાસ સભા માટે ઉત્સવ માટે એને માટે આવ્યા હોય એ માટે આવ્યા હોય, ખાસ આવ્યા હોય અંગત રખડવા માટે એ માટે હોય, લાડવા ખવાય હોય એ 11 વાગ્યા આવવાના હોય. સમજાય ને? જમવા ટાણે ક્યારે પંગત પડે ત્યારે. અને હોલા સવારમાં ભગવાનની કથા આવી ગયા હોય ધૂનમાં. એટલે ધૂન છે ને એ સંકલ્પ બંધ કરવાનો ઉપાય છે. સમજ્યા? સ્વામી કે પૂર્ણાનંદ સ્વામી કે કેટલા સંકલ્પ બંધ કરો ત્યારે ભજન થાય, કેટલા સંકલ્પ બંધ કરો તે પછી ધ્યાન થાય. એટલે સ્વામી કહેતા ધૂન કીર્તન છે ને એ માણસ ભેગા કરવા માટે નથી, સંકલ્પ બંધ કરવા માટે છે. જ્યાં ઘડીક બેહો ને ઘડીક ધૂન બોલો, મન ધીમ થાય એમ કરતાં 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 પછી વક્તા આવે, પછી ચાલુ કરે, ધીમ બંધ થાય, પછી હું બોલે છે એ થોડું યાદ રહે. અને બોલું તો 12 વાગે આવે તો 11:30 તો બે હોય. હા, 12 વાગે આવે 11:30 પાછું વહી જવાનું. કહો એટલે ભગવાનનું કાંઈ લેવાનું નહીં એમ. અવગુણ એટલે શું ન હશે ને આપણે દોષ પરથી એ અવગુણ કહેવાય છે. અને કેવું અવગુણ નથી. એટલે મહારાજે પ્રથમના 53માં લખ્યું છે, ભગવાનના ભક્ત સાધુ અવગુણ લેવો નહીં. ક્યારે લેવો? તો પંચવચમાંનો ફેર હોય તો લેવો. આમ તો એનો દેહનો સ્વભાવ જોઈ ખાવા પીવાનો. સ્વામી કહેતા કોઈ ટાઢું ખાતા હોય, કોઈ ગરમ ખાતા હોય, કોઈ ઝાઝુ ઓછો આ તે હોય, એ સ્વાભાવિક છે. પણ પંચવર્તમાન નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ, આ પંચવર્તમાન એમાં જો ફેર હોય ને તો એને તોય છતાં સ્વામી બાપા કહેતા આપણે અવગુણ લેવાનો આપણો અધિકાર નથી. કહેવાનો કે ને આપણી સાથે જીવ જોડ્યો હોય એ તો એને તો એટલો આપણે ફેરફાર કરવાનો છે. હો એમ આટલો થોડો ફેરફાર કરવાનો. અવગુણ લેવાનો અધિકાર નથી. આપણે કોઈને કીધું નથી કોઈને સુધારવાનો. અને એમ કહેતા કોઈ સુધરે તો સારું કહેવાય ને. કા કદાચ કોઈ સુધરી જાય તો સારું કહેવાય. અવગુણ એટલે એમાં ભૂલ નથી અને આપણે કેવું એ અવગુણ કહેવાય. સાધુની ઓળખાણ હોય ને તો એને અવગુણ આવે નહીં. બે સાધુ અસાધુની ઓળખાણ હોય તો ટાઇટલી તો ખબર ને પેલો શબ્દ તો એને મુમુક્ષુને ભગવાનના ભક્તોને અવગુણ આવે નહીં. અવગુણ આવવાનું કારણ આપણી પોતાની ખામી. શું કીધું? આપણી ખામી છે. જોઈ લેવાનું. સમજાય ને? એ પણ કરવાનું. એમ છતાં કોઈ હેત હોય મુમુક્ષુ ને તારે એમ હોય તો આમ કહેવાનું ભાઈ થોડું ધ્યાન રાખજો.
એ તું સાસો ને વાંધો નથી, પાછું એટલું ધ્યાન રાખજે. હા, એટલું ધ્યાન રાખજે એમ. કારણ કે અત્યારે યુગ પરિવર્તન સમજે ને. પહેલાં મુમુક્ષુતા હતી, હવે નથી. હવે બુદ્ધિ છે વધારે, બુદ્ધિથી કામ કરે સમજે. મુમુક્ષા ઓછી થઈ ગઈ. કારણ કે પહેલાં તો મુમુક્ષ ભગવાનને ગોતતા, ને હવે ભગવાન મુમુક્ષને ગોતે છે કે ક્યાં મારો ભક્ત છે ક્યાં. એમ પહેલાં ભગવાન આવતા ને, હા, ભગવાન નીલકંઠ વરણી વિશે આવ્યા, નરસિંહ મહેતાને ગોતા, જેઠા મેરને, વાંગરો ગોરધન શેઠને પકડ્યા, આનંદભાઈને બધાને. જો ત્યારે ભગવાન હતા, એને ભક્તની ગરજ હતી. અત્યારે હવે આપણે એટલે આવું ગુણ સમજે છે. એને કેવું નહીં, બીડી પીતો હોય બીડી પીએ નહીં, નથી કરતો અને કેવું એ સમજાણું ને. બીડી પીએ છે, બીડી પીએ છે, એમાં શું જે હોય. નથી અને કેવું એ કહેવાય. છતાંય પણ સ્વામી કે વિવેક હોય તો વાંધો ન આવે. વસ્તુ એની છે, શબ્દ એના છે, પણ કેવી રીતે શબ્દને આપણે મઢવો. જેને સ્વામી કહેતા માતા છે એને માતા કહો, અને માતાને બાયડીની બાપની બાયડી કહો, વસ્તુ એક હશે ને, શબ્દ કેટલો ફેર બરાબર ને. માતા છે માતા કહો, બાપને બાયડી કહો હોય નથી છે જ, તો કેટલો ફેર ભાઈ બોલો. વાણી અમૃત છે, વાણી છે અગ્નિ છે સમજ્યા ને. વાણી અને પાણી આ બે છે ને જરૂર પડતો ગાળી ગાળીને વાપરવાનો. અગ્નિ મૂકવો હોય ને તો ખાલી એમ દિહાળી કરવી પડે. અમુક છે ને એ દિહાળી જરૂર ન પડે. આ ફૂંક મારે ને તો એ અગ્નિ પ્રગટ થઈ જાય. ખાલી ફૂંક મારે ને તો એમાંથી ધોવાડે નીકળે. એક શબ્દ બોલ્યો ને, કેને બોલ્યા? બસ. હા, બીજો શબ્દ કોણ બોલ્યા? સીતાજી. દ્રૌપદી એમ બોલ્યા, અંધના અંધ જોઈ. સીતાજી બોલ્યા લક્ષ્મણને કે તું એમ કે તારા મનમાં કે રામ મરે સીતા મને વરે. આ છે ને અગ્નિ છે. જો આ શબ્દ બોલ્યા ને એટલે સીતાજીને દુઃખ આવવું પડ્યું અને વાંચવું પડ્યું. સાનમુની બેઠી હોત ને તો વાંધો ન હોત સમજે ને. એટલે રાવણ હરી ગયો, અડત નહીં એ સમજે ને, અડત નહીં એટલું છે. એટલે ક્યારેક ક્યારેક કહેવા પંચર પડી જાય તો હવા હોઈ જાય. સારું હોય, ધર્મવાન હોય, નિષ્ઠાવાન હોય, આ તે બીજું બધું હોય. કીડી છે ને એ ગમે ને હોય ને એ ફોન કરે, ગમે ને હોય ને ફોન કરે. એમ માણસની વૃત્તિ એવી છે, અવગુણ લેવાનો હોય તો ગમે નથી. કોઈ માણસનો પ્રસંગ હોય ને અમુક છે શોભરો જાય, અમુક છે એ ખોસો કાઢવા જાય, ક્યાંમાં ખામી છે એમ જોવે બધી. અમુક હોય ને એ શોભરો ચાલો જાય એટલે પ્રસંગમાં શોભરો બંધી, અને અમુક છે એ ખોસો કાઢતા આવતા હોય. એટલે એની વૃત્તિ બે કહેવાય. કાગડાની વૃત્તિ છે ને, કાગડો હોય ને એ શું જોઈએ? ભાઠું. એમ ગુણિયેલ વૃત્તિ હોય એને ગુણ જ આવે, અને અવગુણ વૃત્તિ હોય એને અવગુણ આવે. બોલો સહેજા.